મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં વિચરતી વિમુખ જાતિના 545 લાભાર્થીઓને જમીનના પ્લોટની સનદ અપાઈ. વિચરતી વિમુખ જાતિના તથા આવાસ વિહોણા લોકોને પ્લોટ, મકાન અને તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકારે અભિયાન શરૂ કર્યું છે. જેમને કોઈ પૂછતું નથી એમને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પૂજે છે. રાજ્યમાં મકાન વિહોણું કોઈ રહેવું ના જોઈએ એવો રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર. આવાસ યોજનાની સહાયમાં રૂ50,000નો વધારો, મકાન બનાવવા હવે 1.70 લાખ રૂપિયા મળશે. સરકારની બધી યોજનાઓમાં છેવાડાનો માણસ કેન્દ્રમાં છે. વૃક્ષારોપણ, જળસંચય અને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય રીતે સહભાગી થઈ દેશની વિકાસ યાત્રામાં સરકારને સહયોગ આપવા અપીલ કરી. પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હુકમ વિતરણ તથા યુવાનોને રોજગારીના નિમણૂક પત્ર એનાયત કરાય. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે આજે રાજકોટમાં વિચરતી વિમુખ જાતિના તથા ગામતળના પ્લોટના 545 જેટલા લાભાર્થીઓને રહેણાંક હેતુ માટે જમીનની સનદ આપવામાં આવી હતી. આ સાથે પંડિત દીનદયાળ આવાસ યોજના ના લાભાર્થીઓને હુકમો તેમજ નેશનલ લાઇવલીહુડ મિશન હેઠળ તાલીમ પછી રોજગારી મેળવનારા યુવાનોને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેમુગઢવી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે સરનામા વિનાના માનવીઓને કાયમી સરનામું આપવાનો આ અવસર છે. જેમને કોઈ પૂછતું નથી એમને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પૂજે છે અને તેમના સંકલ્પ મુજબ રાજ્ય સરકારે વિચરતી વિમુખ જાતિના આવાસ વિહોણા લોકોને પ્લોટ, મકાન અને તમામ સુવિધા આપવા અભિયાન શરૂ કર્યું છે. સરકારની બધી યોજનાઓના કેન્દ્રમાં છેવાડાનો માણસ છે.